નમસ્કાર મિત્રો, શું તમે પણ મૂંઝવણમાં છો કે ચાતુર્માસ 2026માં 24 જુલાઈથી શરૂ થાય છે કે 25 જુલાઈથી? તો આજના વિડીયોમાં જાણીશું ચાતુર્માસની સાચી તારીખ, તેનું ધાર્મિક મહત્વ અને આ 4 પવિત્ર મહિનામાં કયા નિયમોનું પાલન કરવું જોઈએ. સૌપ્રથમ વાત કરીએ તારીખની, તો વર્ષ 2026માં ચાતુર્માસની શરૂઆત 25 જુલાઈ શનિવારના રોજ દેવશયની એકાદશીથી થશે અને ચાતુર્માસનું સમાપન 21 નવેમ્બર શનિવારના રોજ દેવઉઠી અથવા પ્રબોધિની એકાદશીએ થશે. ધાર્મિક માન્યતા મુજબ આ દિવસો દરમિયાન ભગવાન શ્રી વિષ્ણુ ક્ષીરસાગરમાં યોગ નિદ્રામાં પ્રવેશ કરે છે. ત્યારબાદ 4 મહિના સુધી ભક્તો વિશેષ ભક્તિ, જપ, તપ, દાન અને વ્રતનું પાલન કરે છે. ચાતુર્માસ દરમિયાન સામાન્ય રીતે લગ્ન, ગૃહપ્રવેશ, નવા વ્યવસાયની શરૂઆત જેવા માંગલિક કાર્યો ટાળવામાં આવે છે. આ સમય આધ્યાત્મિક સાધના માટે અત્યંત શુભ માનવામાં આવે છે. ઘણા ભક્તો આ 4 મહિનામાં એક સમય ભોજન, ઉપવાસ, તુલસી પૂજન, ભગવદ્ ગીતાનું પાઠ, વિષ્ણુ સહસ્ત્ર નામ અને દાનનું વિશેષ મહત્વ આપે છે. જો તમે પણ ચાતુર્માસ દરમિયાન કોઈ વિશેષ વ્રત કે નિયમ રાખવાના હોવ તો કમેન્ટમાં જરૂર જણાવશો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી જ ધાર્મિક માહિતી માટે અમારી ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી હરિ.